હેલો ગાઈસ, આજે હું ભીંડાનું શાકની રેસીપી લાવી છું. પહેલાં કઢાઈ લેવાની, એમાં નાખવાનું તેલ, એમાં નાખવાનું જીરું અને રાઈ. જીરું ને રાઈ ફૂટી જાય પછી આપણે સુધારેલો ભીંડો હતો એ બધો છે ને સરખી રીતે નાખી દેવાનો અને છે ને સતળાઈ જાય એવી રીતે હલાવી નાખવાનું. જોઈ લો, બધો સરખી રીતે નાખી દીધો ભીંડો. પછી આવી રીતે હલાવી નાખવાનું જેથી ભીંડો એકદમ સતળાઈ જાય. પછી નાખવાનું હળદર, ધાણા જીરું અને મીઠું એ નાખીને હલાવી નાખવાનું. અને પછી એની માથે છે ને મોટી થાળી લઈ લેવાની. થાળીમાં થોડુંક પાણી નાખવાનું જેથી અંદરનો ભીંડો છે ને સરખી રીતે સતળાઈ જાય. અને એને 5 મિનિટ લો ફ્લેમ ઉપર રાખી દેવાનું. પછી અંદર ખોલીને જોઈ લેવાનું તો જો આવી રીતે સતળાઈ ગયો છે. પછી એમાં નાખવાની લસણવાળી ચટણી નાખીને સરખી રીતે આવી રીતે હલાવી લેવાનું જેથી મસાલો એકદમ સરખી રીતે ભળી જાય અને સ્વાદ બહુ સરસ આવે. જોઈ લો કેટલું સરસ રીતે દેખાય છે. જો આપણું ભીંડા મસાલાનું શાક રેડી થઈ ગયું છે, કેટલું સરસ લાગે છે.